આજરોજ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવેલ છે કે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે, જેથી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો તેમજ માછીમારોને નદીમાં નહીં જવા માટે સમજૂત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને પાણી ભરાયેલા વિસ્તારમાં નહીં જવા માટે જરૂરી સૂચનો કર્યા છે. અને હાલ અમારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હાજર છે, પોલીસની ટીમ હાજર છે. દરેક ગામમાં કાંઠા વિસ્તારમાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા છે. જરૂર જણાય, હાલ પાણી ભરાવાના કોઈ પ્રશ્ન છે નથી. આજે જ્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મામલતદાર સાહેબની સાથે એનડીઆરએફની ટીમ અને પોલીસ તંત્રની ટીમ સાથે નદી કાંઠાના જે નજીકના વિસ્તારો છે બધે અમે સ્થળ પર જાતે મુલાકાત લઈને તથા દરેક ગામના લોકો સાથે મુલાકાત કરીને માછીમારો જે માછી મારવા જાય છે તેને હવે આગળ માછી મારવા ના જાય એના માટે એ લોકોને ના પાડવામાં આવી છે. તથા વધારે જો પાણી અહીંયા ભરાઈ જાય તો એના માટે પણ સ્થળાંતર માટેની પણ તૈયારી સાથે અમે અહીંયા દરેક ગામે ફરીને અત્યારે અમે બધાને જાગૃત કર્યા છે.